અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ બાદ તપાસ તેજ કરવામાં આવી છે। આરોપી કાર્તિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી। કાર્તિક પટેલના ઘરેથી દારૂની બોટલો મળી આવી છે। જુગાર રમવાના કોઇન્સ પણ મળી આવ્યા। કાર્તિક પટેલ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ પણ નોંધાશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરેક આરોપીઓના ઘરે તપાસ શરૂ કરી છે। તો ખ્યાતિ હોસ્પિટલ કે અનેક લોકોને મોતના મોંમાં ધકેલ્યા અને ખ્યાતિની વધુ એક કારનામાં ભરેલી દાસ્તાન સામે આવી રહી છે। મોતકાંડમાં તપાસ તેજ થઈ અને આરોપી કાર્તિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તો કાર્તિક પટેલના ઘરેથી દારૂની બોટલો પણ મળી આવી। એટલે જેણે લોકોને મોતના મોંમાં ધકેલ્યા છે તે લોકો દારૂડિયા પણ નીકળ્યા। જુગાર રમવાના કોઇન્સ પણ મળી આવ્યા છે। એટલે કે જુગારી પણ કાર્તિક પટેલ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ પણ હવે નોંધાશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરેક આરોપીઓના ઘરે તપાસ શરૂ કરી છે। પીએમ જય કાર્ડ યોજના અંતર્ગત દર્દીઓને ચીરી નાખ્યા, મોતના મોંમાં ધકેલ્યા, ભેટમાં મોત આપ્યું અને તેમના નામે પૈસા લૂંટી લીધા અને પૈસા દારૂબા અને જુગારમાં ઉડાડવામાં આવી રહ્યા છે। જુઓ તમે, જુગાર રમવાના કોઇન્સ મળી આવ્યા કાર્તિક પટેલના ઘરેથી, સાથે દારૂની બોટલો પણ મળી આવી। હવે એ મામલે તો શું ખુલાસો આવશે એ તો કાર્તિક પટેલને જ ખબર છે, કારણ કે જ્યારે આટલું મોટું કૌભાંડ આચર્યું, લોકોને મોતના મોંમાં ધકેલ્યા, લોકોની હત્યા કરી એમ કહીએ તો પણ બિલકુલ ખોટું નથી અને કાર્તિક પટેલ હવે દારૂડિયો અને જુગારીઓ પણ નીકળ્યો। ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા બાદ સક્રિયપણે તેની કાર્યવાહી થઈ રહી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। ખ્યાતિ હોસ્પિટલના જે સંચાલકો છે તેમના ઘરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી અને જે મુખ્ય આરોપી છે તે કાર્તિક પટેલના ઘરેથી 2 દારૂની બોટલ, જે મોંઘી કહી શકે તેવી બોટલ અને પોકરના કોઈન કે જેનો ઉપયોગ ગેમ્બલિંગ માટે થતો છે તે મળી આવ્યું છે। મહત્વનું છે કે જેટલા પણ આરોપીઓ છે તે તમામ આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને અનેક એવા પુરાવા મળ્યા હતા કે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે કયા પ્રકારે ચેડા કરવામાં આવતા હતા। આજે જે આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં પણ અનેક પુરાવા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ધીરે ધીરે જે ગાડીઓ છે તે આરોપીઓના ઉપર સક્રિય રીતે કસાતો હોય તેવું દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો તમે સાંભળ્યું કે કાર્તિક પટેલ જે આ દર્દીઓના મોતકાંડમાં સંડોવાયેલા છે અને આ ખ્યાતિ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ, તેમના ઘરેથી દારૂની બોટલો મળી આવી તો જુગારના કોઇન્સ પણ મળી આવ્યા। તો હાલ હવે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવશે। તો એક્સક્લુઝિવ ખબર ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યોમાં તમે જુઓ કે દારૂની બોટલો કાર્તિક પટેલના ઘરેથી મળી આવી છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા બાદ તેમાં આક્રમકતાપૂર્વક કાર્યવાહી થઈ રહી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાના 3જા દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેટલા પણ આરોપી છે તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધરી છે। આ દ્રશ્યો એ આરોપીના છે કે જે કાર્તિક પટેલ મુખ્ય કલ્પ્રિટ આ કાંડનો કહેવામાં આવે છે। તેના ઘરે 5 જેટલા પોલીસ કર્મીઓ હાલ તપાસ કરી રહ્યા છે। છેલ્લા 1 કલાકની તપાસમાં તેના ઘરેથી દારૂની બોટલ અને પોકરના કોઈન મળ્યા છે। જે રીતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે એ રીતે ચોક્કસ કહી શકાય કે અનેક નવા રહસ્યો આ તપાસમાં ઉજાગર થાય તેમ દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો તમે સાંભળ્યું કે કાર્તિક પટેલ કે જે ખ્યાતિ ગ્રુપના ચેરમેન છે અને ખ્યાતિ હોસ્પિટલના કાંડથી તો તમે તમામ લોકો અવગત જ છો। તમામ દર્દીઓને અહીં લાવવામાં આવ્યા સુવિધાઓના નામે અને તેમને ચીરી નાખવામાં આવ્યા, તેમને મોતના દરવાજે પહોંચાડી દેવામાં આવ્યા અને પીએમ જય કાર્ડ યોજના અંતર્ગત પૈસા લૂંટી લેવામાં આવ્યા અને એ પૈસા ઉડાડવામાં આવી રહ્યા છે દારૂ અને જુગાર પાછળ। ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના ઘરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। અમે તમને દ્રશ્યો બતાવવા માંગીશું એ કાર્તિક પટેલના નિવાસસ્થાનના કે તે કેવા પ્રકારની વૈભવી લાઈફ જીવતો હતો। આ દ્રશ્યો બતાવે છે કે કેવું વૈભવી શોખ તે ધરાવે છે। મહત્વનું છે કે જે સ્ટેન્ટ કોઈપણ દર્દીના શરીરમાં મૂકવાનું થાય તેની હોલસેલમાં કિંમત 7 થી 8,000 મહત્તમ, અને જો સારામાં સારી ક્વોલિટીનું અથવા તો સારામાં સારી કંપનીનું લેવા જઈએ તો તે કદાચ 10 થી 12,000થી વધારે ના મળે। તે સ્ટેન્ટ જરૂરિયાત ના હોય તો પણ દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવતું હતું અને ત્યારબાદ એ દર્દી પાસેથી
પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જે PMJY ખરી તે યોજના અંતર્ગત રૂપિયા પડાવી લેવામાં આવતા હતા, દર્દીના એકાઉન્ટમાંથી રૂપિયા કટ થતા હતા અને તે રૂપિયાનો ક્યાં ઉપયોગ થાય છે તમે જોઈ શકો છો. આ દ્રશ્યો વૈભવી લાઈફસ્ટાઈલના, જે કોઈએ કદાચ સ્વપ્નમાં વિચાર્યું હોય કે મારું આવું મકાન હોવું જોઈએ, મારું આવું ઘર હોવું જોઈએ, પરંતુ આ દ્રશ્યો બતાવે છે કે કેવા પ્રકારની વૈભવી લાઈફસ્ટાઈલ છે. આ બેડરૂમના દ્રશ્યો તમે જુઓ છો. શરૂઆતમાં એક બેડરૂમ જોયો, આ બીજો બેડરૂમ જોયો. કોઈ 5 સ્ટાર હોટલના રૂમને ટક્કર મારે તે પ્રકારના રૂમ આ મકાનમાં જોવા મળે છે. આ મકાનમાં એક મિની થિયેટર પણ છે અને એ થિયેટરમાંથી એક નહીં પણ 2 મોંઘી દારૂની બોટલો મળી છે. ઉપરાંત પોકરના કોઈન કે એ પોકરના કોઈનનો ઉપયોગ ગેમ્બલિંગ રમવા માટે થતો હતો. મહત્વની વાત છે કે માત્ર બંગલામાં જ ચડવા માટેની સીડીનો નહીં પરંતુ લિફ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તમે જોઈ શકો છો કે પૈસાનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે. જે પૈસા લોકોની મહેનતના હતા, જે પૈસા લોકોના ટેક્સમાંથી સરકારમાં જમા થયા હતા, સરકાર એ પૈસાનો ઉપયોગ ગરીબ દર્દીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ આપવા માંગતી હતી, પરંતુ તે યોજનામાં કેવા પ્રકારનું કૌભાંડ આરોપીઓ કર્યું તે દેખાય છે અને તે કૌભાંડના રૂપિયાનો કેવો ઉપયોગ થયો. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે કોઈએ કદાચ સપનામાં વિચાર્યું હોય કે એક મહેલ હો સપનો કા. આ એ મહેલ સપનાનો કોઈના સપનાનો હોય, પરંતુ વાસ્તવમાં આ મહેલ કાર્તિક પટેલે બનાવ્યો છે. એક બાદ એકના ત્રીજો રૂમ અમે તમને દર્શાવ્યો કે જે કોઈ પણ મોંઘી 5 સ્ટાર હોટલ કરતાં પણ વધારે વૈભવી છે. અન્ય કેટલાક દ્રશ્યો ડ્રોઈંગમાં બતાવવા માંગીશ જે તમે બતાવી છે કે કઈ રીતે ગરીબ દર્દીઓના પૈસા, ગરીબ વ્યક્તિઓના પૈસા, સરકારના ટેક્સના રૂપિયા જે ઉપયોગ થયો છે તે આ મકાનમાં સંપૂર્ણ રીતે વપરાયો દેખાય છે. માર્બલ તમે જોઈ શકો છો કે જેની કિંમત અનેક ગણી હશે. જે કોઈ સપના પણ નહીં વિચાર્યું હોય તેવો માર્બલ આ ઘરમાં ઉપયોગ થઈ શકે છે. આ વૈભવી ડ્રોઈંગ રૂમ તમે જોઈ શકો છો કે જ્યાં કોઈ પણ પ્રકારનું રાચ રચેલું છે જે લાખોથી ઓછું નહીં હોય. બાજુમાં ડાઇનિંગની વ્યવસ્થા છે તે પણ એટલી જ મોંઘી છે. એક નહીં એના કરતાં પણ વિશાળ અને અદ્યતન ડ્રોઈંગ રૂમ બીજો અહીંયા છે જે દર્શાવે છે કે કેવા પ્રકારની વૈભવી લાઈફસ્ટાઈલ તે જીવતા હતા. આ ટીવીની સાઇઝ જોઈ શકો છો તમે, કોઈ મિની થિયેટર હોય તે પ્રકારની વ્યવસ્થા આખી કરવામાં આવી છે. આ રૂમ માટે 1 2 નહીં પરંતુ 3 AC લગાડવામાં આવે છે જે બતાવે છે કે રૂપિયાનો કેવો ને કેટલો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. આ રૂપિયા કોના? એ નાગરિકોના કે જેમનો કોઈ વાંક નહોતો, જેમનો કોઈ ગુનો નહોતો, જેમના શરીરમાં કોઈ રોગ નહોતો, તેમ છતાં તેમના શરીરમાં સ્ટેન્ડ બેસાડવામાં આવ્યા, તેમના જીવન સાથે રમત રમવામાં આવી અને પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજના એટલે PMJY યોજના અંતર્ગત જે રૂપિયા થતા હતા તે તેમના કાર્ડમાંથી કાપીને લઈને હોસ્પિટલના સંચાલકોએ જે લહેર કરી છે તે હું બતાવવા માંગુ છું. ફરી એકવાર એક બીજા દ્રશ્યો બતાવવા માંગીશ. આ જ મકાનના ચોથા ડ્રોઈંગ રૂમના, એટલે 1 2 નહીં, કોઈ વ્યક્તિનું મકાન કદાચ 2 બેડરૂમનું હોય પરંતુ આ મકાનમાં 3 કરતાં વધારે તો ડ્રોઈંગ રૂમ છે, બેસવાની વ્યવસ્થા છે, મિની થિયેટર છે જે દર્શાવે છે કે કઈ રીતે ગરીબ દર્દીઓના હૃદય ચીરવામાં આવ્યા, દર્દીઓના હૃદય ચીરીને કઈ રીતે રૂપિયા એકઠા કરવામાં આવ્યા અને રૂપિયાનો કઈ રીતે વૈભવી લાઈફસ્ટાઈલ જોવા માટે ઉપયોગ થયો તે કાર્તિક પટેલનો આ બંગલો દર્શાવે છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો આ જોઈ તમે કાર્તિક પટેલની વૈભવી લાઈફસ્ટાઈલ. રૂમમાં 3 AC મૂક્યા છે, મોંઘા દાટ સોફા, ટીવી, મિની થિયેટર અને આ કોના પૈસે? લોકોને લૂંટીને. અરે ભાઈ કાર્તિકભાઈ, ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરાય. પોતાના જલસા કરવા માટે લોકોને ચીરી ન નખાય, લોકોને મોત ન અપાય. લોકોને મોતમાં મુખમાં ધકેલીને લોકોના પૈસા લૂંટીને તમે જલસા કરો છો.